જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. આજે આપણે જસદણ તાલુકાના એક સરસ મજાના ગૌપાલકની ખરેખર ગામડાના છેવાડે એક નાના ગૌપાલક પાસે ખરેખર આપણે મોટા મોટા બ્રીડરો પાસે જોતા હોય, એક નાના ગૌપાલક પાસે એમ કહે કે કોઈનું રીરા છે તો પણ ચાલે. તો ચાલો તમને સ્ટેપ બાય સ્ટેપ મળાવું. આ અરવિંદભાઈની મોટી ગા છે અને જૂના નોરની ગા આપણે કહી તો પણ ચાલે. જો આવી વસ્તુ અત્યારે જોવામાં ક્યાંક બાય ચાન્સ મળે તો વાત આખી અલગ છે. આ બધી એની ટૂંકમાં એના ઘરની જ ગાયું છે અને બધી હાથે ઉજેરેલી ગાયું છે. તમે આ ગાય પણ જોઈ શકતા હશો. આ પણ એની ઘરની ગાયનો વાછડો છે. આ ઓળકા, આ ઓળકું અહીંયા બેઠું એ કેમ કે અત્યારે આ જ વસ્તુ છે. ટેગવાળા મોટા મોટા બ્રીડરો પાસે હોય તો આ ગાયોની લાખો રૂપિયામાં કિંમત, અને આપણે એને બોલાવી ન શકીએ એવડી કિંમતો કરે. એટલે અરવિંદભાઈ ખરેખર કોઈનું હીરા હાચવીને બેઠા એમ કહી તો પણ ચાલે. હાલે હાલે. આ ખરેખર નાના ગૌપાલકનો શોખ છે અને તમે આમ જોઈ શકતા હશો. દશક ગૌ માતા છે અને બધાય જીવ એકથી એક ચડ્યા હતા. આ કાબરી 157 ની, આ 157ની કાબરી છે અને હજી 3 વર્ષ જેવી હશે. 3 સવા 3 વર્ષની છે. પૂરી ગજાવાળી. ઉભા રહી તો અરવિંદભાઈ બાજુમાં ઉભા રહી તો અહીંયા ખૂટી પાસે પૂરી ગજાવાળી ગા. ઘણા બધા ફોટોની રીતે પાડીને મૂકતા હોય પણ ત્યાં સ્થળ ઉપર જાય ને તો વેતેકનું નીકળે. આ અરવિંદભાઈ ઊભા ને અરવિંદભાઈને ટૂંકમાં અહીંયા ગળે પહોંચે એવડી હાઇટવાળી છે. એટલે ખૂબ સારી હાચવણ અને ખૂબ સારું એવું એમ કહી અને સોનું. અને આ બધું છે લગભગ બધું ભુવનેશ્વરી પીઠનું, બરોબર ને અરવિંદભાઈ? આ બધું લગભગ આપણે ભુવનેશ્વરી પીઠનું. આ 157ની છે અને આ બધી ઓળખ્યું એટલે આ પુષ્કરની વાછડી છે ને, એ પુષ્કરની વાછડી છે ને આ બીજા બધા છે જેવી બધા ભુવનેશ્વરી પીઠના. તો કેમ કે જેને ખરેખર વસ્તુની ખબર છે, કલર સામે નથી દોડતા, દૂધ વસ્તુ કેમાં છે અને જે વસ્તુ સારું બ્રીડિંગ કેમાં થાય. 10 થી 15% લોકો એવા છે કે જે ભુવનેશ્વરી પીઠને પકડીને હાલે છે, એ ભુવનેશ્વરની પીઠની બહાર જતા નથી. બધી વસ્તુ એમાં જ વાપરે. અને આ જે ગાય છે ટૂંકમાં વ્યાય ત્યારે 11 લીટર દૂધ આસપાસનું અને બહુ શીંગડું સારું, કાન કન્ડિશન, રૂપ. મેન વસ્તુ એ છે ગજાવાળી બધી વસ્તુ છે ને એ વસ્તુ મહત્વનું છે. ગાયું તો બધા પાસે હોય, નો હોય એવું વસ્તુ નથી, પણ ગજુ છે ને, ગજુ એ હાચવણ સારી છે. તમે બધી ગાયું જોઈ શકતા હશો. બધી ગાયોમાં લોહી ખૂનવાળી એટલે ગજુ. આ કાબડી કરતા જો ઊંચી છે એટલે બધી જ ગાયું ગજાવાળી, હાઈટ ગજાવાળી અને બીજા વેતરની જ ઓળખી છે. હજી ખૂબ ખરેખર અરવિંદભાઈ તમારી મુલાકાત લઈને ખૂબ આનંદ થયો અને ખૂબ સરસ ગૌધન તમારું બહુ સારું છે.